30 વર્ષથી અમે હેરાન થતા હતા સાહેબ, અને ભગવાનની બાજુમાં જ ભેંસો, ગોબર, આ બધી વસ્તુ અને અમારા સ્ટાફને ખૂબ હેરાન કરતા હતા. અને આપની બહુ જ મહેનતથી એકદમ આ કામ અઘરું હતું પણ એકદમ સરળ બન્યું, અને એવું બન્યું કે આ પવિત્ર સ્થળને તમે અપવિત્ર કર્યું છે, અને અમે એના માટે તમારી અનુમોદના કરીએ છીએ. કોઈ પણ વિઘ્ન વગર અમે કલ્પના નથી કરી એવું કામ આ સરળ બન્યું છે, એટલે અમે ખૂબ ખૂબ આપની અનુમોદના કરીએ છીએ. ભગવાન આપણને આવા સારા કાર્યો કરવા માટેની પ્રેરણા આપે. કોઈ બોલતો નથી, એકદમ હસતા ગયા છે, હસતા ગયા. મીન્સ ખબર હતી કે આપ સાહેબ છો એટલે અમને કોઈ એટલે મળવાય ને પોલીસ સ્ટેશન જ્યારે આ બધું મળવાય માંથી મને ફોન આવી દીધો પોટલા બધીને વાંચાવાય બી બરાબર. અમે અહીંયા બેઠા છે, એનું કામ ક્યાં કરવા છે? મહાવીરપુરમ જૈન ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજો હતો. મુંબઈથી જૈન સમાજે આવીને એસપીને રજૂઆત કરી હતી. ગેરકાયદેસર બાંધકામ તોડી અને કબજો દૂર કર્યો. જૈન સમાજે એસપી પ્રેમસુખ ડેલુનો પણ આભાર માન્યો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરેન્દ્રનગરની અંદર કરોડોની જમીન પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદેસર કબજાનો મામલો. મહાવીરપુરમ જૈન ટ્રસ્ટની કરોડોની જમીન પર કબજો હતો. 25 વર્ષથી માથાભારે શખ્સે જમીન હડપ કરી હતી. મુંબઈથી જૈન સમાજે આવીને એસપીને રજૂઆત કરી હતી. એસપી પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક કાર્યવાહી કરી ગેરકાયદેસર બાંધકામ તોડી અને કબજો દૂર કર્યો. જમીનનો કબજો જૈન સમાજને પરત સોંપવામાં આવ્યો. આરોપી સામે પણ એસપી પ્રેમસુખ ડેલુએ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. જૈન સમાજે એસપી પ્રેમસુખ ડેલુનો પણ આભાર માન્યો. ત્યારે સુરેન્દ્રનગરની અંદર રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદેસર કબજાનો જે મામલો હતો તે હવે જે માથાભારે શખ્સ છેલ્લા 25 વર્ષથી કબજો કરીને બેઠો હતો તેમનો કબજો તોડી નાખવામાં આવ્યો છે. મહાવીરપુરમ જૈન ટ્રસ્ટની કરોડોની જમીન હવે તેમને સુપરત મળી છે. ત્યારે એસપી પ્રેમસુખ ડેલુને મુંબઈથી આવીને જૈન સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી, અને રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક કાર્યવાહીના પણ આદેશ આપ્યા હતા. ત્યારે કરોડોની જમીનનો કબજો એ ખુલ્લો થતા એ જૈન સમાજના આગેવાનો એ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા, અને ત્યાં તેમણે પ્રેમસુખ ડેલુનો આભાર માન્યો. ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા, આવો એ દ્રશ્યો પણ આપણે જોઈએ. એકદમ સરસ છે અને એટલું સરસ થઈ ગયું, અને ત્યાં મેં જેસીબી લગાવી સાવ તોડી પણ નાખ્યું, અને કમ્પ્લીટ થઈ ગઈ. બધી કચરો ઉપાડી લીધા પછી 20 મિનિટ સુધી અતિશય વરસાદ થયો. અને સાહેબ આ છે ને 30 વર્ષ જૂનો પ્રશ્ન હતો, અને આપની બહુ જ મહેનતથી એકદમ આ કામ અઘરું હતું પણ એકદમ સરળ બન્યું, અને એવું બન્યું કે આ પવિત્ર સ્થળને તમે અપવિત્ર કર્યું છે, અને અમે એના માટે તમારી અનુમોદના કરીએ છીએ. અને સાહેબ ખૂબ જ સહકાર આપના તરફથી મળ્યો છે, આપના સ્ટાફથી મળ્યો છે, અને કોઈ પણ વિઘ્ન વગર અમે કલ્પના નથી કરી એવું કામ આ સરળ બન્યું છે, એટલે અમે ખૂબ ખૂબ આપની અનુમોદના કરીએ છીએ. ભગવાન આપણને આવા સારા કાર્યો કરવા માટેની પ્રેરણા આપે. બસ એ જ અપીલ. તમારા દેરા સરપાસ એકદમ સાફ, એકદમ પ્રોબ્લેમ પણ નથી, એકદમ આખો આપણે જે હતું એકદમ જે આપણે જેમ દેરાસર છે આખો લોકો સાફ 30 ટ્રેક્ટર ભરીને ગોબર બધું ઉપાડીને જતા રહે ચાલો સાફ કરી દીધું કમ્પ્લીટ. અને કબજેવાળા ભાગી ગયા, આ બધું સાફ ક્લિયર. કોઈ બોલતો નથી, એકદમ હસતા ગયા છે, હસતા ગયા. મીન્સ ખબર હતી કે આપ સાહેબ છો એટલે અમને કોઈ એટલે મળવાય ને પોલીસ સ્ટેશન જ્યારે આ બધું મળવાય માંથી મને ફોન આવી દીધો પોટલા બધીને વાંચાવાય બી બરાબર. અમે અહીંયા બેઠા છે, એનું કામ ક્યાં કરવા છે? અમે પહોંચ્યા ત્યાં તો એના ઘરનો સામાન બધું ભરાવાનું ચાલુ કર્યું. બેસો ને હતું એ પણ બધું ભરી ગયો, ટોટલી ક્લીન થઈ ગયું છે સાહેબ. એકદમ સાવ 30 વર્ષથી અમે હેરાન થતા હતા સાહેબ, અને ભગવાનની બાજુમાં જ ભેંસો, ગોબર, આ બધી વસ્તુ અને અમારા સ્ટાફને ખૂબ હેરાન કરતા હતા. પછી સત્તા ચડાવ્યા એટલે બધું અમારો રસ્તો એકદમ સરળ થઈ ગયો. અને હકીકત સાહેબ આપણે ખૂબ ભગીરથ કાર્ય અમારા માટે બહુ મોટું કામ હતું, પણ એકદમ સરળ થઈ ગયું સાહેબ કામ. સર કાલનો તોડી નાખ્યું પછીનો વિડિયો છે. જેસીબી વાળા ગયા બધું આપણે ક્લીન કર્યું. 60,000 સ્ક્વેર ફીટ 60,000 વાર જગ્યા છે, ટોટલ 60,000 વાર લગભગ 10,000 વાર પણ આ બધું હતું તોડી નાખ્યું. આવું છે મંદિર. આ વરસાદ ચાલુ જ હશે આ ક્યાં પછી કાલે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.